હેલો ગાઈસ, તો કેમ છો? મજામાં ને? આજે આ ગોડિયાને લઈ જવાનું છે શાળામાં ભણવા. હાય ગાઈસ, તો આપણે આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. અમારા એક્ટરો બધા તૈયાર થઈ ગયા છે. અમારો ગોડિયો આજે ઓનો મારીને તોડી નાખવાનો છે. શાળામાં ભણવા નહીં જતો. શાળામાં ભણવા જતો જોર આવે છે. પણ હું ભણી રહ્યો છું. કોઈ ના વિચારતો નહીં ભણતો. ભણી રહ્યો છું, 12 પાસ છું. તો ગાઈસ, વિડીયો મજેદાર બનવાનો છે. એન્ડ સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને મિત્રો, ક્યાંથી અમારા વ્લોગ જુઓ છો કોમેન્ટમાં જરૂરથી કહેજો અમને. શું કહેવો બાબુજી? જુઓ અમારા ખેતરોનો નજારો જુઓ. રાયડો વવાઈ ગયો છે. અમારા રંભા કાલે મિત્રો રાયડામાં દવા છોટી છે ખેડૂતે, તો દવા અસર કરી જાય છે. રાયડો બગડ્યો છે. રાયડો નહીં, આ મૂળા છે. મૂળા વાયા છે. વાહ, મૂળા વાયા. આ 2 વીઘા મૂળા વાયા છે. જુઓ ને તમે. લે દાદાએ મમ્મા સર છેડ સુધી મૂળા કર્યા છે. આ શિયાળા માટે મૂળા વાયા છે 2 વીઘા. મિત્રો, અમારા બ્રહ્મણી માતાનું મંદિર છે. 4 વાગ્યા પછી દાળ બાટીનો પ્રોગ્રામ થાય. એટલે વિડીયોનું કે દાળ બાટીનો વિડીયો દાળ બાટી બનાવો છે તો પછી વિડીયો જ લેવો, વિડીયો જ બનાવવાનો. તો ગાઈસ, આપણો હજે દાળ બાટીનો પ્રોગ્રામ છે અને વિડીયો બનાવવાનો છે. દેશી કાયદેસર ભઠ્ઠીનો કાયદેસર વ્લોગ બનાવી તમને બતાવશું. બસ આપણે વિડીયો બનાવીદાર બને. આપણે બધે કામ કરી પહેલા ભેગી કરી નાખી. હા, એટલે આપણે વિડીયો બી બન જાય. અને દાળ બાટીનો પ્રોગ્રામ હજી सामान को अजी उतारा जाएगा. ये 100 रुपये पास में आएंगे ना. वो छे ना पहले 100 रही है अजी. અને મે લાવણે કા ઘી બધા લાવવા ઘી મે ખાણી આપણે ઘી મે લાવણે કે ઘી નું ચમચમા આપણે બને દાળ બાટી ખાઈ ગયા ગए છે YouTube में से देख के बनाने की આપણે કોઈ પૂછા ના હા નહીં બરોબર. દાળ બાટીનો પ્રોગ્રામ આપણને દાળ બાટી બનાવતા આવડતી નહીં, પણ YouTube માં જોઈને બનાવશું. તમને કોઈ ના આવડતું હોય કોમેન્ટ કરો. તમને જો કમ્પ્લીટ પરફેક્ટ રેસીપી આવડતી હોય ને તો મને કોમેન્ટમાં ફર્સ્ટ ક્લાસ બાયોડેટા સ્ટેપ બાય સ્ટેપ એડ્રેસ આથી નાખો તો અમે તમને લેવા આવી જઈએ. હા, એડ્રેસ નાખો તમે લેવા આવીએ. એટલે બાબુજી નંબર કિસનો મોકલે? તો ગાઈસ, વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગ મજેદાર બનવાનો છે. અને છોડ દે દાળ બાટી વાળા પ્રોગ્રામ પર નાખી લો ફારૂક ભાઈ માતાજી દર્શન કરી જાઓ. બાકી ના ગોડા ભાઈ ભાઈ આલા બધા પોઝિશન નહીં આવતી. પોઝિશન નહીં આપણે સારું બી બોલે. અને આપણે બાકી 100 રૂપિયા જે વધર પાછા એટલે બે તો ખરી પૈસે ઘરું પડે પણ હાથ રાખી ગાઈસ, જો આ દાળ બાટીનું આયોજન કરવાનું છે. એના 100 રૂપિયા આવવા માંડ્યા છે. બચેગા ઘટેગા બધા લઈ ગાઈસ, આપણે બધા પૈસા લઈને નહીં જવાનું. 1 રૂપિયો કોઈ નાલવાનો નહીં. ગાઈસ, તો આપણા હેતરમાં વિડીયો ઉતારવા નીકળી ગયા છીએ. કારણ કે ગામમાં લોકેશનનું સેટિંગ થતું નહોતું, એટલે લોકેશન બદલીને હેતરમાં જતા રહ્યા છીએ. 40 મિનિટનો વિડીયો બનાવવાનું છે. આપણા સજેશનમાં પહેલાં પહોંચવાનું છે. ઉમતૈયાના સજેશનમાં આપણે જવાનું છે ભાઈ. હા, એવું પેલો એડિટર તમને કહી દીધું. બરોબર. હા, તો હમણાં સાપડું દેખાય ને એ કણ આપણું આજનું લોકેશન છે. બાબુજી, ફુવારા જો ખાલી ફુવારા જો અમારા ખેતરમાં ફુવારા ચાલુ છે. ફૂલ છે અમારા ગામમાં. ગાયો માટે ઘાસ વાયેલું છે. એ એને નવરાવજો ફારૂકભાઈ, વચ્ચે ઉભો કરીને નવરાવજો એને. નવરાવો તું ભાઈ કા અવાજ આવતા હો? હું તું ભાઈ કા અવાજ આવતા? ઇન્ટુભાઈ હે પેલા રે. હા, તો એ જ કરવાનું. ફુવારામાં નાહવા જ આવ્યા છીએ અમે. હા, તો નાહવા જ આવ્યા છીએ. ગાઈસ, તો જોઈ લો, આજે આપણો આ લોકેશન છે. આ લોકેશન પરથી આપણે સેટઅપ સ્ટાર્ટ કરવાનું છે. અમારા લખમણજીનું ખેતર છે. લખમણજીના ખેતરમાંથી આપણે આજે સેટઅપ સ્ટાર્ટ કરવાનું છે. આ પડી રહ્યા જો પોળા થઈને પડ્યા છે ને લખમણજી, આ મેન માલિક ખેતરનું. એ ઓ જાય લે તું કોમ જાઉં
ઈકણ શું કરવા જાય? બસ એમની. અને શાળામાં કોણ જાય? તારો ડોહો જા. નહીં જવું મારે શાળા બાળામાં કોઈ. તમે થેલો ફાટી ગયો છે, થેલો લઈ આલો તો શાળામાં જી. અરે થેલા વાળી જા પેલા ફુવારા ચાલુ છે કે નહીં ધોઈ અને શાળામાં જાય ફટાફટ. આ નાળીનું જોવા તો નહીં તમને તાણા. અરે તું નહીં જા પેલા ફુવારા ચાલુ છે ફટાફટ નાખો તું શાળામાં નાખો. નહીં જવું આ તો શાળામાં પેલા થેલો લઈ આલો. અરે ફાટી ગયેલો જી. આ શનિવાર તો તારા ભાઈ એટલું બધું ખુલ્લું રાખ્યું છે. કાલ રવિવારની રજા તો સોમવાર ના થેલો લઈ આલે હેડ. તમે ગમે એમ કરો મારે થેલો લઈ આલો તો હું શાળામાં. હા લ્યા હું તને થેલો મંગાવું છું તારો. પેલા ઓનલાઈન વાળાને ફોન કર્યો છે તાર થેલો આવી જાય સોમવારે. ઓનલાઈન ઓ નહીં મારે થેલો લઈ આલો તમે. હે તું થેલો સોમવારે આવતો તો શાળામાં જાય. માં નહીં જવું શાળામાં. ઈકણ પેલા ફુવારામાં જઈને નહીં નાખજે પાછો. ના વગર શાળામાં જતો ના. મારે શાળામાં નહીં જવું થેલો લઈ આલો મને. આ સોમવાર લઈ જા હેડ. ના હેડ. મારે શાળામાં નહીં જવું કાકા. મારે શાળામાં નહીં જવું. શાળામાં કેમ નહીં જવું? નહીં જવું મારે. સાહેબનો ફોન આવ્યો તો કોઈ શાળામાં આવતો નહીં. હેડ. આવા 10 વાગે શાળા છૂટી જઈ. અરે તારો ભા હાડા 10 વાગે ભરાય છે હેડ. જા બોલો ઈકણ નહીં નાખ. નહીં જવું શાળામાં. અરે પેલો પાટી ગયેલો છે મારો. આલ્યા પણ તને કીધું ખરી કે સોમવાર થેલો લઈ આલે. આ જુઓ. આ ફાટી ગયું છે. આ ચોપડો બધો બહાર આવી જોઈ છે. હા પણ આ તો દાડો ખાલી હમણાં બપોરે શાળા છૂટી ગયા. ના મારે શાળામાં નહીં જવું. શાળામાં નહીં જવું મારે. અલ્યા મારે નહીં જવું કાકા. મારે શાળામાં નહીં જવું. નહીં જવું મારા. જા પેલા ઈકણ થઈ પેલા નહીં નાખ. એ કોનો કહો મારી પોચ પેઢીઓ જતી રે કોઈને ઠેલો નહીં બાળ્યો અને તું ઠેલો ઠેલો કરે છે. મારી પોસ્ટ પેટી જતી હતી કોઈને થેલો નહીં પાડ્યો. આ ફાટેલી ચડ્ડી પહેરી ફાટેલી ચડ્ડીઓ પહેરી અમે ફરી ફરી મોટા થયા અને તારા ઠેલાની જરૂર છે. રાજા ગાઈસ તો મસ્ત વિડિયો છે જોવાની ચૂકતા નહીં ને ચૂકી જાવ. આ ભાઈ જો આ ભાઈના લગ્ન થઈ ગયા પમદાર લગ્ન થયા ભાઈના. કાકા તમે પેલા થેલો લઈ આલો તો જ હું ભણવા જઈ નકર નહીં જઈ. આજે નહીં જઈ કાલે નહીં જઈ. અને મારા પોચ પેઢીના અંદર કોઈ થેલો નહીં લીધો ને તું થેલો લઈને જાય છે સ્કૂલમાં. પેલી ગોજા થેલી લઈને ઉપર હેડ. એ ગોજા થેલી મને આવી છે. મારી બાપ દાદાની પેઢીઓ જતી રહી થેલા ઉપાડે મરી જાય. ઓ પેલા પેલી સિમેન્ટની અને ખોણની બોરીઓ લઈ લઈને શાળામાં જતા હતા અમે. અને જો કે આજની પેઢી વળી કે અમારે થેલો જોવો થેલા વગર સ્કૂલે જવાનું. આ પેલા ધોરણ થી આજે 10 માં આવ્યો પણ હજી સુધી તમે નવો થેલો નહીં લઈ આલ્યો. અરે થેલા વાળી હેડ. પેલી ગોજા થેલી લઈ જા ક્યાંથી. કટ ઇટ. એનું સીનો હજી લેતે લેતે આવ્યો મારા પાસે. અરે હું બોલાવું. એ જલ્દી દોડ. ઉભા રહે એટલા રાખો. તો જો જો ત્યાંથી બીજો નાખો તમે તો. તો સીન લઈ લીધી. પકડો એને પકડો. પાછું તો થઈ જાય. ઉભા રહો બેટા. એ ઉભા રહે ઉભા રહે. ચલો 1 2 3 સ્ટાર્ટ. અલ્યા મારો શિયો જ્યારે જણો આવ્યો મારો શિયો. શું કરો બેટા? તું શાળામાં જા ને આપડા પેલો શાળામાં જા ને તું. હા 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 તું શાળા પેલો નિઠલ્લો તારો ભાઈ તો નહીં જતો પણ તું તો શાળામાં જા કે. અને ત્યાં બાલ કયા કપાયા છે લ્યા? બુલેટ કટ. અને કને કાપ્યા છે? કને કાપ્યા છે લ્યા? હે? અને તી ખાવા ખાધું? નહીં ખાધું? ચા મને આવું ખાય છે તું? લે હેડ આપણે શાળામાં જવાનું છે. તારે આપવું છે ને શાળામાં? લે હેડ આપણે શાળામાં. પેલો તો નહીં જતો પણ તું તો જા તો. હેડ. રંભા તો એવો કીધો હતો. એટલે રોંભા
આ તમારો પેલો ગોડિયો શાળામાં તો જતો નહીં, જો તમને તઈ રહેશે કીએ તમારે કેવું ના હોય યાર, હું રોજ મૂકવા આવું રોજ નવરા પેલા ફુવારા પોણી નવરે રોજ મેકલું શીખીએ શાળામાં તો બરોબર. પછી તમારે એ બધી વાત પતે ને તો ઘરે લઈને કહો છો તમે તાર જો ભાડો ની મારી ની શાળા મૂકી આવજો બરોબર નો ધોઈ નાખજો કીએ. ચલો पूरा एक भरना हो पूरा पूरा करना चलो एक हफ्ता आखा पूरा करने का हो एक पूरा હવે આ રહ્યા જે 19 તારીખ આવે ને એ બાકી પેલા આખા પૂરા કરના હો 2 3 અલ્યા તારી રંપા અલ્યા તમારો ગોડિયો તમે પણ ખબર પડે શાળા બાળા મોકલો યાર એને કેમ યાર અલ્યા જો તો રખડી કરે છે ને ચોય બેગી જશે એ રહ્યો. અરે હોતું હા યાર એવું અલ્યા મેં જોયો છે ને યાર. અરે હું દિલ્હી પેલા ફુવારા અંદર એના દિલ્હી નવરાઈ શાળા મૂકવા આવું છું. ના તો તમારું બકાવા છે રખડ છે શાળામાં જતો જ નહીં. અરે પણ મને દિલ્હી જેલો લઈને ભટકી નાખી જાય એરો એ શાળામાં નહીં જતો પણ હું 100% કહી દઉં મેં જ જોયું છે. હાલો ઘેરથી જઈને ગયા છો કે કાકા હું શાળામાં જશું દિલ્હી પેલા ફુવારાના અંદર નહીં ધોઈ નેક્સ્ટ તૈયાર થઈને અને તમે નતું કીધું જો બાળો એને ખોળજો બરોબર તો ખોડી હું શાળા નાકા સુધી છોડી આવ્યો. અને ટુજી આયા હાલ માનો ફુવારા પાસે જે સુધી નહીં હાલ આયો કોઈ અંદર અંદર દે તમે જે કે આ ગોડિયા હાલ બાજી જાવ તો કે આજે मसाले घर दिए थे खिला दीजिए हाँ ના હવે આવતો બાબુજી હા એ રોજ ભટકાય તમે જોવો ને તમારા વખત જોવો છો ને ઓહો જો મારો છોકરો ગોડિયો ઈ ન રખડતો ભાણો જોઈ નાખવાનો તમ તો જોઈ નાખજો આ તમને કહેવાની આવ સાચું સાચું આ તો કોઈ એને ધોઈને અહીંયા શાળા સુધી પહોંચાડે. આ તો તમે તો જોઈ નાખવાનું અને પકડી જઈને શાળા પર મૂકી આપવાનો અરે બોધી આવું શાળામાં જઈ. મારા બેટો એમ કે કાકા તૈયાર થઈને જેવો ટનાટન થઈને નીકળત પાછો તમે વહેલા આઈ નહીં મારા બાપ ગોતરમાં મેં કદી મારા પોત કાકા મસાલો ખાઈ છી ઓરિજિનલ કાકા મારા પેલા ડુપ્લિકેટ બનાયા છે ખાલી ટાઈમ પૂરતા. તું સ્કૂલ નહીં ગયા તો કાલ લેના રિસેસ પડી હજી પહેલા જ કે નહીં ગયા મમ્મા દે ફારુબા તો રોમાજી ક્યાં ઉપડે છે આ બાજુ વેલા વેલા? અલ્યા રોમાજી રોમાજી આવતે एक सुनने गया है धोती ले અરે રોમાજી હે પેલો એનો ફોટો બાબુજી હવારમાં પેલા ટ્રેક્ટર વાળાનો ફોન લે મમ્મા બ્લોગ ઉતારી મેં એનો ફોટોફોટ ધોતી પીરે કરવાના છે એટલે યાર ખેતરમાં જાઉં લો ફોટોફોટ ધોતી પીરે વાગ્યા સુધી યાર અહીંયા 8 વાગ્યું ના પણ ઘઉં આપવામાં લેટ છો ને શિયાળો આવ્યો કેટલો ટાઈમ થયો અલ્યા પણ વરસાદ કેવો આવતો તો એવું છે? વરસાદ તો આ સીઝન પછી હટી ગઈ એટલે ઠંડી ના પડે ત્યાંથી ધોતી રીતના પહેરવાના મારે જો ઠંડી ના પડે તો પછી ધોઈ નાખી ના લે હારું હાલો હું જઉં છું પેલો મોણદારી મારા ખેતરમાં ના લાઈટ નો ટાઈમ થઈ ગયો છે 25 મિનિટ આગળ હેડી છે ને? તમારા હવે ક્યાંક ડેબડા પર હું ખોરી છે લ્યા પેલા ઓન જોન કો ડાયલોગ મારમ પછી બીજો કટ લે હેઠે તારું ભલું થાય તારું. એ ગોડી હા બેટી ઉપર હું કરી છે ઉપર? હેગો તોડું છું ઓ લેબરા ઉપર તારા ભાઈ હેગો મેલી છે. ઉતર ને તો ઉતર. આ વેલો ભાડે તો હેગો તોડવા આવ્યો તો આ જો એનો સાયરો હું તંબુરા ને હગાનો તો કોઈ વેળા તારી ને તો ઉતર. એના ડોહાએ કીધું છે મારું તો જોબ વાળો ઈ હાથ સાફ કરવાનો મોકો છે. ખોટું
નહીં ભાગતા. ચલો 1 2 3 4. હવે હું ના કહેતા પાછળ જાઓ. હું કીધું તો તારો કાકો મળ્યો તો હવે બોડું આમ બરોબર આમ એમ કરી કે તું શાળામાં જાશે ને તું હા એ રીતના દારૂ પી. એ અમાય અમાય કામ છે નહીં સાહેબે લેબડાનું દાંતણ લેવા મોકલ્યું તું. ઓ તારી સાહેબે મારા બેટા ઘેરથી બરસ કરીને આવતા નહીં ગો કીઓને ઘેર લઈ ગયો છે તો મળતા નહીં ને સિટીમાં એટલે લેબડાનું દાંતણ લેવા આવ્યો તું. એવી તો જેવી સીટી શકતી દાંતણ નહીં મળતા લ્યા ગોધીનગર. ઓ ગોધીનગર તો જગ્યા લેબડા છી તું સારામાં જવા છે તારે હવે રજા ઘડિયાળમાં ટાઈમ જોયો કેટલા વાગ્યા પેલા આ હવા નવતો છે શાળા છૂટી જઈ. હવા નવતા કાકો સાડા 16 છે તંબુરામાં શાળા છૂટી જઈ. ના સાળમ જમે નહીં જાઉં મારા કાકાને કહીને આવ્યો છું હું લેબડાનું દાંતણ લેવા. સાહેબની રજા લીધી. સાહેબ ને કઈ ના તો વારી મેલો તારો તો- કાકો હાલ જ મળ્યો તો મને રસ્તામાં એને હું કીધું છે મારું બેટું ગોળિયું ગમે તે ભાડો ફટકારો એને